આજે પૂજા શરૂ પહેલા મારે જાણ ક્યાં 10 વર્ષોમાં આજે તો બધી વાત કરી પછી શું પૂછે બેટા પૂછીને ઘા કોતરવાથી શું ફાયદો? એ ગમે તે થાય માં, આજે તો તારે મને કેવું જ પડશે. ખોટી ચિંત ન કર મારું માન દીકરા, વાત સાંભળીને તને દુઃખ થશે તો આપની એક વાતમાં આજે તો તારે કેવું જ પડશે, અને જો તું મને નહીં કે તો તને મારા સોગંદ છે. ના ના મારા લાલ, મને બાંધી ન દે. કે આ પાડ્યું તારા બાપનું અને આ એટલે શું તું મારી માં નથી? હા બેટા, તું તો અનાયાસે આ ભાગણીના ખોળામાં આવીને પડેલી ફૂલ છે. ફક્ત તને પાડીને મોટો જ કર્યો છે. આ તું શું બોલી રહી છે માં? સાચું જ કહું છું મારી. ભાત પ્રસંગ હતો આજ ગામની ધરતી ઉપર તારી માનો સાથ સંભળાઈ રહ્યો હતો. સજાઓ રે સુડી સજાઓ રે. શરણ કી આપકો છરી સજાવે ચાલી આપે છે. તમે કોઈ સજાઈ દો. અરે તારા જેવી સજવા વાળી હોય પછી મારું ઘર ન સજાવું? ગીત કઈ ધારદાર છે ને. અરે આવતી રાણી. અરે શેઠ, મેં એને છરી સજાવવાના પૈસા આપ્યા, મને ના પડે છે. જો શેઠ, હું તને પારણામાંથી શીખાણું છું. હમીર ભોરે ચા યાદ રાખજે, મારું નામ પણ સનાતન છે. ગામને આશરે આવેલી ગરીબ છોડીને તું રંજાડીશ એવું તાકી નહીં લઉં. બાકી જો ચોરાવરી ચાજી થઈ ગઈ હોય તો મારી પાસે ગીરો મૂકેલી તારી ઈપલી વાડી છોડાવવામાં વાપર. દાદાજી, દાદાજી આવી ગયો બેટા. દાદાજી 12 મહિનાથી બહાદુરસિંહ પાસે નીકળતી ઉઘરાણીની રકમ વસૂલ કરીને આવ્યો. મોરના ઈંડાને તો કઈ સુતરવાના હોય. આ સાચી વાત કરે. પારણામાંથી જ મેં તારું પાણી થાય. અરે તું તો મારા કરતા હવાયો નીકળ્યો. હવે મારે હૈયે નિરાશ છે. 7 પેઢીની આબરૂના વારસાને તું છા. કાયમા નામ કાયમા, આ ગામના બધા છોકરા મને ચમના ગલીથી કહીને બોલાવે. નો ભડકે. આ ઘોઘા ઘોડા ગાડી વાળાનો છોકરો એમ ફડાકે નો ભડકે. તને ખબર છે, હું નાનો હતો ને તો મારો બાપે આમ જ મારી માને ફડાકા બોલાવતો. બોલાવ તારી માને, એને આજ તો ફડાકો બોલાવી દઉં. અરે બેસ મારી માં સામે મારો બાપે નતો બોલી જોઈતો તો તું શું ફડાક? શું છે જો માં મારી આજોને તારો જમાઈ ફડાકા બોલાવે છે. તારી ફડાકનો જમાઈ મારું ઘોડાના પેટના ઘોઘા મારી દીકરીને ફડાકા બોલાવે છે. અલ્યા એ આ માણસ છે કઈ ઘોડી નથી, સમજો? એ સાંભાઈ સાકુ, તારા મોઢાને ટોપરું ચડાવ નહીં તો ફડાકા. સુડી ચાકા સરિયું સજાઓ રે. સિંધાણા બોલો, રાજકોટ 208 મહુવા 204 મહુવા કાપી નાખો. સજાઓ રે સુડી ચાકા સરિયું સજાઓ રે સજાઓ રે સજાઓ રે સુડી ચાકા સરિયું સજાઓ રે. સુડી ચાકા સરિયું સજાઓ રે સજાઓ રે સુડી ચાકા સરિયું સજાઓ રે. અરે શેઠ, તમે? હા હું. એ ગોગા, સુડી ચાકુ કાતરો લઈ આવ. શું નામ છે તારું? નામ સમજુ સરાણકી, કામ કાટ કાઢવાનો. આ મારી બા છે.
પણ બાપડી બેરી છે. તે ફડાકો બોલાવી દીધો. આ છરી ચાકા ને કાતર તાવીથા ને હાણકી બધું લેતો આવ્યો છું. અરે ઘોઘા, તું તો હાવ ઘોઘા જેવો જ રહ્યો. આ સાણસીને સરાણે ન ચડાવાય. મને એમ કે જરાક ખરણ હારી છે તો હંધુય હારે હારે હજાવી લઈ. લે ભાઈ જરાક હરખું હજે હો. શેઠ દરિયાવ દિલના છે. આજ તારી બોણી સુધરી ગઈ એમ હમ જ ફડાકો બોલાવી નાખ. લે, તારા શેઠ પાસે કઈ ધર્માદો થોડી લેવો છે. કાંદાની કમાણી ખાવી છે. ઓહો, એક તો રખડી ખાવું ને પાછો મરણ નો પાર નહીં. તે મરણ કા તારા માથે કરું છું, બાવળાના બળ માથે કરું છું. હા, અમારો ઘોઘો છે જ જરા ઘોઘા જેવો. પણ શેઠ, અમે તો પરસે ઉપાડીને રોટલો રળીએ. આપણ તે હુંય ફડાકો બોલાવીને જ રોટલો અડું છું. જો હવે તું આ અરે 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 અરે, ઘોઘાનો ધોકો ન હોય, મન મોટું રાખીએ. ના હું શેઠ, બહુ મોટું મન રાખીને તો કોક દી મોત બેઠું થાય. અરે મોત થી બીએ તો જીવાય કેમ? લે હાલ શરણ માંડ. લાય લાય. હાલે. ઈમાર તારા માથામાં. ઓહો, હજી નહીં ખાવ હોત તો તારું હું જાત. લો શેઠ. હા. શું થયું શેઠ? લાગી ગયું? ના, એ તો જરા છરી છરકો કરતી ગઈ. આ છરી ચકાનું તો એવું છે ને શેઠ, એને જરા હળવેથી હાથ લગાડાય, નહીં તો લાગી જાય. હથિયારને અડતા જે ડરે એનાથી પિંગાણા ન થાય. શેઠ, સાચવનાર કોઈ નથી, બહુ કાટ ચડી ગયો હતો. એ તો ઘરવાળી વગર એવું જ ને, કોણ સાચવે? શેઠાણી પિયરે ગયા હશે નહીં? અરે શેઠાણી હોય તો પિયર જવા જ ન દઉં ને. આવી મોટી સાહેબી, મોટી માળ મેળી અને હિંડોળે હિચકનાર જ ને. અરે શેઠ, હું એ છું ને હૈયા ફૂટી, ના પૂછવાનું પૂછી બેઠી. ન પૂછવાનું પૂછીને પણ તે ઘણું પૂછી લીધું ને. ક્યારેક પૂછવાથી પણ પંથ મળી જતા હોય છે. આ લે તારું મહેનતાણું. આટલા બધા? ના શેઠ, મને તો મારી મહેનત જ ખપે. મહેનત ના તો મૂલ ના હોય. તારી મોજમાં આવે એટલા લઈ લે. કા શેઠ, કેસર કેરીના કરંડિયા મૂકીને ચીભડા પર ચિત્ત ચોટ્યું? એ ચીબડા ચોર, મૂળ વાત કર, શા માટે આવ્યો છે? મૂળ વાતથી તમે ક્યાં અજાણ છો શેઠ? મારી વાડીનો દસ્તાવેજ મને સોંપી દો, એટલે મારે ડેલી આવવું ન પડે અને તમારે મારું મોઢું જોવું મટે. લીધેલા રૂપિયા ગણી દે અને દસ્તાવેજ લઈ જા. ત્યાં સુધી દસ્તાવેજ મારા પટારામાં સલામત સમજજે. તો એ પટારાની સલામતી રાખજો શેઠ. હવે જા જા, ચારાથી થાય કરી લે. જા થાવે તો. સનાતન ક્યાં? અરે સનાતન, ઓ સનાતન, કેમ તારા વગર તારા દાદાને કોળિયો ગળે નહીં ઉતરે? અરે ગાંડી, કોળીઓ કેમ ગળે ઉતરે? એના માવતર તો ભગવાને લઈ લીધા. હવે તો દીકરાનો દીકરો એ જ આપણે આયખાનો એક આધાર છે. દાદાજી. અરે દીકરા, ચાકા કાતર સજાવવા તું ક્યાં ગયો હતો? ઘરમાં નોકર ચાકર ઓછા છે? ચાલ હવે જલ્દી જમવા માંડ, નહીં તો તારા દાદાને કોળિયો ગળે નહીં ઉતરે. મોટી વાત, દાદાજી વિના મને ક્યાં કોળીઓ ગળે ઉતરે છે? કેમ દાદાજી? લા, અરે દીકરા, કાલે ઉઠીને ઘરમાં વહુ આવશે, ત્યારે દાદા ને દીકરો એક જ થાળીમાં ખાશો? આવીશું જરૂર, પણ એક શરત, રોટલા મોટી વાત ગળે તો. એ તો ઘરવાળી વગર એવું જ ને, કોણ સાચવે? અરે શેઠાણી હોય તો પિયર જવા જ ન દઉં ને. ન પૂછવાનું પૂછીને પણ તે ઘણું પૂછી લીધું ને. ક્યારેક પૂછવાથી પણ પંથ મળી જતા હોય છે. સમજો દીકરી, રોટલો દાજ્યો? હા હા, રોટલો દાજી ગયો. દલડું દાજી ગયું. તે રોટલાની ક્યાં માંડવી?
હમીરબા, હમીરબા, શું વાત છે હમીરબા? કેમ આજે મૂંઝાયેલા લાગો છો? કાળુ, મારા દલમાં આગ ભડકે બળે છે. આ હિપલી વાડી મારા બાપ દાદાની એકની એક નિશાની છે. અને આ વાડી સનાતન શેઠે ત્યાં ગીરો મૂકેલી છે. તો હવે શું? આ વાડી પર સનાતન શેઠ પોતાનો કબજો જમાવી લેશે? કાળુ, એમ કરવા માટે એને બીજો જન્મ લેવો પડશે. મારે જરા મારી ચાલ બદલવી પડશે. झमके झांझर थड़के हैयो, झमके झांझर थड़के हैयो, झमकारा ले ठेस झूठो नमणी नागरवेल, झूठो नमणी नागरवेल। झमके झांझर थड़के हैयो, झमकारा ले ठेस झूठो नमणी नागरवेल, झूठो नमणी મોતી વિંધાય તો થાય વિશેષ મૂલ દીવડાથી દેખાય જ્યોતિ એ તરસા પીવે તો ઝરણાના મૂલ છે ચંદાવીણ ચાંદની ન હોતી ચંદાવીણ ચાંદની ન હોતી એ ચંદાવીણ ચાંદની ન હોતી તને તરવારું ના તોરણ મારા વાલ મારે હારે ધીરે ધીરે તને ઝાંઝીરે ખમ
કઈ ભડાકા કરી માળામાં સુતેલની નિંદર બગાડવા કરતા ટીફલી વાળીનો દસ્તાવેજ દઈ દો એટલે દુશ્મન મળીને દોસ્ત બનું. એટલે હિસાબ સમજવા આવ્યો છે. હા શેઠ, પણ દસ્તાવેજ કઈ સાથે લઈને થોડા જ પરાય છે ભાઈ. તો માંડી દો બે આંકડા કે હમીર બોરેચાની હીફલી માથેથી મેં હક ઉઠાવી લીધો છે. દોત કલમ તો ડેલીએ પડ્યા છે. તો એ ડેલી દેવાઈ જશે. ડેલી એ દીવો હજી બળે છે. દીવો ઓલવાઈ જશે અને અહીં રોળાઈ જઈશ. હવે હિંગતોળ વાળીઓ હું એકલા રૂપિયા જ નહીં લોહીના. શેઠ, ઈ વાતમાં ખાંડ ખાઓ છો. પહેલો ઘા પરમેશ્વર. નિશાન નોંધી જશે કે એકલા બંદૂકનો ભાર જ ઉપાડ્યો છે. અરે હજી તમે અહીંયા જ છો? જમાઈને લેવા સ્ટેશને નથી ગયા? જમાઈ શું કરે છે? હજી દીકરીને ભણાવી નથી દીધી. ગોળ ખાધો છે, કઈ ખોળ નહીં. હવે તું અંદર ટળીશ. નોકર લેવા ગયો છે. નોકર મોકલવા જેવું નાતું નથી, ખોટું લાગશે. હા, મહેમાન આવી ગયા. આવી ગયા? હવે આવા જૂનવાણી રિવાજ પડતા મૂકો. આ અમદાવાદ છે, ઘટકા નથી. તમારા સુધારા તમારી પાસે રાખો. અમારે તો જૂનું એ સોનું. સારું સારું. કેમ છે વતનમાં? મજામાં. સાથે લાવવા હતા ને? એમને શહેરની ધમાલમાં ન ફાવે. અરે એવું હોય? અમદાવાદમાં તો ભાગ્યશાળીને જ રહેવાનું મળે. અહીં આવે અને પાછું જવું ગમતું જ નથી. પણ મને ગમશે. પણ રસીલાલ નહીં ગમે તેનું શું? તમે અમદાવાદમાં રહેશો ઘડાઈ જશો. હું તો ઘડાયેલો જ છું. ઠીક છે ઠીક છે. તમે નાઈ ધોઈને થાક ઉતારો અને તમે મારું ટિફિન પેઢી ઉપર મોકલાવો. મારે અગત્યનું કામ છે. પણ ઘરે મહેમાન છે, ઘરે જમવા આવું તો સારું. મારે પેઢી ચલાવવી છે, ગામડાની હાટડી નહીં. સમજ્યા? એક તમારી નવી નવાઈની પેઢી હશે. સનાતન, ખોટું નહીં લગાડતા. જરા એમનો સ્વભાવ જ આકરો છે. નાનજી, નાવાનું પાણી કાઢ. અમદાવાદમાં મને યાદ કરજો, એમાં બધું જ આવી જશે. પૂજા પતી ગઈ કે હજી કોઈના જાત ચપ્પાના બાકી છે? તમે? હા, હું. તમે કોને ધારી બેઠા હતા? કે તમારા દાદાજીની હયાતીમાં સત્વરનો છેડો તમને જ. પણ આજકાલ કરતા કરતા ત્યાં તમે આવ્યા. એકવાર તુકારો દઈને તો બોલાવો. મારી મરજી હતી તમારું તુકારો સાંભળવા જ આવે છે. એવો અધિકાર હજી મને ક્યાં મળ્યો છે? એવું શા પરથી કહો છો? તમારા બાપુજીની વાત પર. તમે તો ધાર્યા કરતા વધારે કુશલ અને કાબિલ નીકળ્યા છો. તમારે કુશળ ને કાબિલ થવું હોય તો આવો અમદાવાદ છોડીને તેજપુરમાં. તમે લઈ જાઓ ત્યારે ને. ટબકતા તારલા અને મારા વાલમની ક્યો ને વા દિવસ જાય છે દોયલા ને લાગે વસની ભેરોણ રાત. સનાતનની વાટ જોવાથી લાગે છે. વાટ તો વાલાની જ જોવાય, વેરીની નહીં. કોક દી વેરીને વાલ કરવું પડે, સમજો. વેરીને વાલ ન થાય,
વેતરી ન ખાય. સમજો. જા જા, તારી ઘરવાળી તારી રાહ જોતી હશે. ઘરવાળીને કહેતો આવ્યો છું કે આજની રાત તો સમજુ હારે. ત્યાં જ ઉભો રહેજે, નહીં તો વેતરી નાખીશ. મનમાં તો થાય છે કે આજના યાદની ઈંધાણ રાખવા તારું નાક વાળી નાખું, પણ તું તો નકટો છે. નકટાનું નાક વાળીને શું કરવાનું છે? જા નકટા જા, તારે જવા દઉં છું. બોલ બેટા, તારો શું જવાબ છે? છે ગામડાનો પણ ગુણિયલ છે. લાખોની વહીવટ ચલાવે છે. 5-15 ગામમાં મોટી શાખ છે. મને શું પૂછો છો બા? તમને જે ઠીક લાગે. ઠીક છે, તો કહું છું તારા બાપુને લગ્નની મિતિ નક્કી કરે. હા, પછી શું વિચાર કર્યો? શાનો? ઘર જમાઈ થવાનો. ઘર જમાઈ તો ઈ થાય જેના કાંડામાં કવચ ન હોય. આ સનાતન નહીં. ગામડામાં ઘાટે 2 પૈસા થયા એમાં આટલો બધો કરવો? આ ગરવ નથી, ગરવાઈ છે. તમારો અને રફીલાનો મનમેળ થાય એ મુશ્કેલ છે. મેળ તો મનના હોય છે વડીલ. રફીલા અમદાવાદમાં ઉતરી જ્યારે તમે ગંધાતા ગામડામાં. સપણ કર્યું તારે ખબર નહોતી કે તમે ગામડાને ગળે વળગાડીને ફર્યા કરશો. વડીલ, ગામડું તો મારે મન ગોકુળ્યું છે. મારી ઈચ્છા તો હતી કે તમારા દાદાજીની હયાતીમાં જ સપનનો છેડો ફાડી નાખવો, પણ આજકાલ કરતા કરતા આવું હતું ને. પેલીના દરવાજા કઈ દેવાઈ નહોતા ગયા. મારી મરજી હતી કે એકવાર રફીલા તમે જોઈ લે એટલે બાપે દીકરીનું સપન શા માટે તોડ્યું છે એનું એને ભાન થાય. બાપ થઈને આ શું કરવા બેઠા છો? પણ તમે મૂંગા મરો ને. આજે મારે ફેસલો કરવો છે. કાં ઘર જમાય અને કાં સપનનો છેડો છોડતો. સગપણનો છેડો અહીં નહીં છૂટે. હવે જો છોડવો હોય તો તેજપુરની ડેલીએ ડગલા દેજો. આવ્યા વાલમ તારા વધામણા, મારી મેળીએ સૌ શ્યામો. આજ સાજર ઉગ્યો થઈ ચાંદનો, મારું પિતળું થાય ચકો. દીકરા, હા મોટી બા. લગ્નની તિથિ તો નક્કી કરી આવ્યા ને બેટા? હા મોટી બા, બધું જ નક્કી થઈ ગયું છે. બધું જ. કેમ બોલે છે બેટા? આ અણહોરું કેમ લાગે છે? કઈ અણધાર્યું તો બન્યું નથી ને? આમ ઘણું તો ઘણું જ બની ગયું છે, અને ના માનો તો કઈ જ બની ગયું. પણ એક વાતમાં મેન મેક નથી મોટી બા, કે તેજપુરના ઝાડવા જોવાનું એ દુર્લભ શેઠની દીકરીના નસીબમાં નથી. અરે કોક ઉઘાડો, બહુ ભાર લાગ્યો. અરે આવકારો તો દ્યો, આવો એમ તો કયો. તમને ઓળખ્યા નહીં? લે, મને ન ઓળખ્યો? આ પેટી ઉતરાવો પછી ઓળખાણ દઉં. પગેલા, હું રામજી શેઠનો રચિયો. રતિયો? હા, આ તો મારા નાનપણનું નામ છે. અત્યારે તો રૂપાળા રચી. રૂપાળા? પૂરતી ઓળખાણ ન પડી. કયું ગામ? ગામ ગુંદાળા, ગુંદાળા, ગુંદાળા. બાપુ, આપણે ઓલા આથણા નથી કરતા, આથણા ઈ ગામ ગુંદાળાનો. ગુંદાળા. હા હા, ગુંદાળા. ઘરમાં બધા તાજા નરવા છે ને? તમારા પણ સાથે હઉ આજા નરવા છે. હઉ આજા નરવા. ઓળખી તો ગયા ને. હા આજે હું હા હા, બેસો ને, બેસાડ. આવો, બેસો. બેસો, બેસો. દેશમાં ધંધા પાણી કેમ છે? અરે બાપુ, ધંધા પાણીની શું વાત કરું. આ એકાદ વર્ષ ઠાવકું તો એકાદ વર્ષ માઠું. આજ મોટું દુઃખ છે ને. ભૂખે મરવું પણ બાપ દાદાનું ગામ ન છોડ. અરે બાબુ, આ તમારો કાગળ મળ્યો ને, સાંભળું છોડ્યું. અરે છોડ્યું હું એનો ઘા કરીને સીધો અહીં આવી ગયો. અમારો કાગળ? હા, તમારો કાગળ એટલે કે તમારા બાપુજીનો કાગળ. બાપુ, અહીં તો બધા હાજર નરવા છે ને. એ નરવ્યા એટલે શું રતિભાઈ? નરવા એટલે નરવા, નરવા. આજા માજા, તાજા માજા, આનંદમાં. તમે સાચું. બાપુ,
બાપુ આપણે તો બધું હાલે. ચા હાલે, કોફી હાલે, સોડા હાલે, લેમન હાલે, ઉકાળો હાલે, કાવો હાલે, કોફી હાલે ને હોમબોય હાલે. જેની જેવી સગવડ્યું. સગવડી એટલે શું રતિલાલભાઈ? તમે મને ભાઈ કહો છો ને મને ઉડા રોકાય હો. ના ના, તમે અમદાવાદમાં રહો કરો ને એના રોજ. ચાલો કરો. એમ શું કરો છો? કરો ને રતિલાલભાઈ. આ તો તમે કહો છો કે એનો અર્થ એ નથી કે મલા જો ન રાખવો. ભલા છો પણ એનો અર્થ શું થાય રતિલાલભાઈ? ઓ પાછો ભાઈ કીધો મલા જો એટલે મરજાદા. મજાદા. અચ્છા, તો અમદાવાદમાં મહેમાની મારવા આવ્યા છો? અરે મહેમાની હોય આપણા તો કાયમ ના અહીંયા ધામા. મારા બાપાએ તમારા બાપાને કાગળમાં બધું જ લખી નાખ્યો. ઠેકાણું પડી જાય એટલે બધું આ બતાવી દેવાનું. નોકરી? અરે નોકરીનું હોય સમજી જાઓ ને. શું? પણ શું? એમાં શરમ છે ને મારા ભાઈ. ઓ ભાઈ, તમે મને ઘડીએ ઘડીએ ભાઈ કોમાં. તમે મને ભાઈ કહેશો ને તો અહીંથી વાંચો આવશે. જુઓ, તમે મારી બાને ભાભુ કહો છો ને, હું તમારી ભાભુની દીકરી એટલે તમારી બેન જ થાઉં. નવો નાતો કાઢોમાં, નવો નાતો કાઢોમાં. તમે તો બાપી માર્યો. સાંભળો, આ તમારા શેઠ, સમજો. જુઓ તો, અરે વાહ, આ કપડામાં તું ખરેખર રૂપાળી લાગે છે. તમારી આપેલી ભેટ છે ને એટલે. પણ આની શી જરૂર હતી? અમદાવાદમાં તમે મને યાદ કરી, એથી મોટી ભેટ મારા માટે બીજી કઈ હોઈ શકે? તું યાદની વાત કરે છે? અરે તું આખી જ મારી નજર સામે છવાઈ ગઈ હતી. આ જ રૂપ, આ જ આંખ, જાણે તું મારી નજર સામે ઊભી હોય એમ જ લાગતું હતું. એટલે જ્યાં જ્યાં તમારી નજર ફરે ત્યાં ત્યાં હું દેખાતી હતી? ખરેખર સાચું કહું છું. એવું જો હોય ને શેઠ, તો તમારું જીવન સાર્થક. હોત તો એવા મારા ભાઈ ક્યાંથી. હવે રાખો રાખો માંડમેલીના ધણી, લાખો રૂપિયાના લેખા જોખા કરનારને સરાણિયા થવાના સપના આવે છે. લાલબાઈ લાગે લાખોના લેખા જોખા. સરાણિયા થયા હોત તો શું કરત? ઈ તું જ કહે ને. કહું, હું સરાણના પાટા ખેંચતી હોત ને તમે છરીને ચાકા. આપણી આંખો એકબીજામાં ઓળઘોળ થઈ જાત. એક તાણે અને બીજું તાકવે અને જડ લાગી નૈણા એ પણ જેવી રીત સરાણિયા અરે જન જેવી નૈરાણા. સારું સજે મારા ફૈબાના દીકરા, સારું સજે. એ હળવું તાણે મારા મામાની માનબાઈ, અમારા મામાની માનબાઈ હળવું તાણે. હે સારું સજે મારા ફૈબાના દીકરા, સારું સજે. એ હળવું તાણે મારા મામાની માનબાઈ, અમારા મામાની માનબાઈ હળવું તાણે.
सीने भरिया सूखा सरोवर ने चल गई मानडानी पार के मनडू मारो मारे छे सोण ले लटार सरोवर ने चल गई मानडानी पार के मनडू मारू मारे छे सोण ले सलूणा गोरा दे होत जो समावड़ा तो हिचोड़त हिंडोला खा मखमलिया यानी से दे सुवाड़ तो सजावी सोड़े शणगार पीठी चोड़ावी तमे उभा छो पातड़ा वाले फेरावो वरमार के मनडू मारू मारे थे सोण ले लटा सजता हथियार है ये सजवाई गया सज गई नील रानी धार की मनडू मारू मारे छे सोण ले लटा समझू आपने मर्यादा चूकी गया मोटी भूल करी बैठा ભૂલ તો ભગવાનથી થાય
જ્યારે આપણે તો માનવી છીએ. ખરું કહું, ન તો ભૂલ તમારી છે ન તો મારી. ભૂલ છે તો આ મોસમની મસ્તીની. અરે તમે ચા લઈ આવ્યા રતિભાઈ? ઓ આ ભાઈના નામે ભડકો મેલો ને ભાઈ સાહેબ. અને જુઓ, હું તમારી હાટુ ખાસ ચા બનાવી લાવ્યો છું અને પીવડાવી છે હું. મારે ચા નથી પીવી. રસ્તો છોડો. લ્યો ને. મારે જવાનું મોડું થાય છે રતિભાઈ. ના ખાઓ ને. પાછો ભાઈ કીધો. હમણાં હું કહી દઈશ દુર્લભ બાપા ને, એ દુર્લભ બાપા જવો મનાડે ભાઈ. એ દુર્લભ બાપા જવો મનાડે ભાઈ. મને મારે એમાં છોકરીને જેમ રડો છો શું? જાઓ ત્યારે મોઢું ધોઈ નાખો. મારે મોઢું નથી થવું ને હું તો જઈશ મારે ગાય મારા બાપા પાસે. અને મારે ભણવું નથી. મારે ભણવું નથી. રતિલાલને તમાચો કેમ માર્યો? તમાચો ન મારું તો શું પાટલે બેસાડીને એની પૂજા કરું? પાટલે બેસાડીને પૂજાઈ કરવી પડે. રતિલાલ સાથે હું તારું સગપણ. હું પરણીશ તો સનાતનને જ, બીજા કોઈને નહીં. છોકરી મારો નિર્ણય તમે સાંભળી લીધો. હવે તમારે શું નિર્ણય લેવો એ તમે જાણો. કહું છું, બહુ તાણવા જશો તો તૂટી જશે. જીદ કરો માં, દીકરીનું જીવ કોચવાશે. મારા ઉપરવટ થઈને તારી દીકરીને સનાતન સાથે લગ્ન કરવા હોય તો ઘરના દરવાજા ખુલ્લા છે. પણ પછી પછી હું જીવીશ ને ત્યાં સુધી એનું મોઢું નહીં જોઉં. એ તો છોકરું કહેવાય. આપણે માવતર. આવા છોકરા એને હાથે કરીને જો હોળીમાં પડવું હોય તો ભલે પડે, એના કરમ. તો આપણે શું કરીએ? એનું મન તેજપુર માથે મંડાણું છે. ભલે તો સળગાવું છું લગ્નનો કાગળ સનાતનને. દીકરીએ મારી મૂળનું પાણી ઉતારી નાખ્યું. તમે મા દીકરી મારી નજરથી દૂર થાવ અને જાઓ ગડકા. ગડકા? ગડકા શું કામ? ચોરીના 4 ફેરા ફેરવી દો. મારે તમારી જાન અહીં અમદાવાદમાં બોલાવી અને મારી આંખનો ધજાગરો રચી કરવો. સમજ્યા? કોનો કાગળ છે ભાઈ સનાતન? અમદાવાદથી દુર્લભ શેઠ લખે છે કે લગ્ન મને મંજૂર છે. ખડકા આવે છે. તો સામેથી ઝટ જવાબ લખી નાખો અને લગ્નની ખારે પહોંચી જાઓ. પણ મોટી બા, આ લગ્ન મને મંજૂર નથી. સનાતન અરે જ્યાંથી જાકારો મળ્યો એ આંગણે કયા હરખે જાન લઈને જવું? બેટા, એમાં તો મૂછ એની નીચી થઈ, આબરૂ એના ખોડાની ગઈ, આપણા ખોડાની નહીં. પણ મોટી બા, મારું મન માનતું નથી. મરણ પથારીએ તારા દાદાજીને દીધેલું કોલ તો તને યાદ છે ને બેટા? મોટી બા, શેઠ, આજે કઈ વિચારમાં લાગો છો. નહીં. તમે કહો કે ના કહો, તમારું મોઢું ચાડી ખાય છે. તમે નક્કી કોઈ વિચારમાં છો નહીં? શેઠ, મનની વાત મને નહીં કહો, મારી પાસે મન મોકળું નહીં કરો. નહીં કહો તો તમને તમારી સમજો ના સમજો. આવા આકરા સમ કોઈ દિવસ ના આપતી. સમજ્યું? આપણો સ્નેહ આજે સરાણે ચડે છે. એક તરફ દાદાજીને આપેલું વચન, બીજી તરફ આપણી પ્રીત. હું કઈ સમજી નહીં. ગડકા વાળા દુર્લભ શેઠની દીકરી હારે નાનપણમાં મારું વિશાળ થયેલું. દુર્લભ શેઠ? દુર્લભ શેઠે જાન લઈને ગડકા બોલ્યો છે. તો દુર્લભ શેઠમાં હોય છે. દુર્લભ શેઠ એટલે શેઠ, આ એ છોકરી છે જેને માટે તમે તે દિવસે કહી રહ્યા હતા કે એનું મોઢું મારા જેવું છે? એ દુર્લભ શેઠની છોકરી છે? હા, એ દુર્લભ શેઠની દીકરી. તો પછી વિચાર શું કરો છો શેઠ? કરો તૈયારી, વગડાઓ ઢોલ. મારી પ્રીત એ આવનારી કોળભરી કન્યાને વધાવવા વલકા મારે છે શેઠ. સમજ્યું? આ તું શું બોલે છે? હા? અરે જો પ્રીતની દોર ગમે ત્યાં બાંધી શકાતી હોત તો જગત આખું જોગી થઈ જાત. અને સનાતન એવો સ્વાર્થી નથી કે પ્રીત ક્યાંક કરે અને પોખાવા બીજે જાય. એમાં ઓલી પારેવડીનો શો દોષ? એ બિચારી તો પંડમાંથી પીઠી ચોળી તમારી વાટ જોતી હશે.
એક સરાણિયન ખાતર એના નિસાસા લેશો? સમજ્યો? ના શેઠના, તો આપણી પ્રીત લાજે. એ મારાથી નહીં બને, સમજ્યું? હવે જો હું વરરાજાના વાગા પહેરું તો લાખ લાખ વીંછીના ડંખની મને વેદના થશે. શેઠ, કાં તો લગ્નની ઢોલ છે ને એ વગડાવો, કાં તો મને બંદૂકની ગોળીએ દો. મારા જીવતા ત્રીજી વાત તો નહીં બને. એના કરતા તું એમ કર, તારા હાથે ઝેર ગોળીને મને પાઈ દે. ઝેર પીએ તમારા દુશ્મન, આપણે તો પ્રીતના અમૃત પીધા છે શેઠ. તમારા સમ આવનારીને હું મારા બાપની દીકરી, મારી બેન માનીશ. ચિંત ન કર, સમજ્યું? હા ન કહો તો મને મરતી ભાડો. સમજો? કોલ આપો શેઠ, આપો. સમજો? તારી જીત ખાતર કપાતે કાળજી ચોરી ચડીશ. वाग्या मांडवडे ढोल रे, हे वाग्या मांडवडे ढोल रे, मांडवडे ढोल आज आनंद घणो. हे वाग्या मांडवडे ढोल रे, मांडवडे ढोल आज आनंद घणो. हे आज आनंद घणो, हे रोडा अवसर घणो. वाग्या हे वाग्या मांडवडे ढोल रे, मांडवडे ढोल आज आनंद घणो. वाग्या मांडवडे ढोल रे, मांडवडे ढोल आज आनंद घणो. वाग्या मांडवडे ढोल रे, मांडवडे ढोल आज आनंद घणो. वाग्या मांडवडे ढोल रे, मांडवडे ढोल आज आनंद घणो. वाग्या मांडवडे
વાગ્યા માંડવડે ઢોલ રે માંડવડે ઢોલ આજ આનંદ ઘણો कहूँ धंधा के बराबर हाँ? ઠાકોર તમે જાનને લઈને પહોંચો હું થોડી વારમાં આવી પહોંચું છું શેઠ શું વાત કરો છો વર વગરની જાન કઈ રીતે જઈ શકે અરે પણ હું તોરણ ટાણે આવી પહોંચીશ માંડો સ્વાર્થ જુતી કન્યાને તો સંભાળો ઠાકોર આજે હું કોને સંભાળું ને કોને ભૂલું જે હશે તે મામલો હું સંભાળી લઈશ પણ તમારાથી તો નહીં જ જવાય લગ્નને માંડવે માળી જાણનાર આ ભાઈબંધ મરદાઈના માંડવે મોજ માણી શકે છે ઠાકોર વખત વીતી જશે ને વાત રહી જશે શેઠ વખતને જવા નહીં દઉં અને વા નહીં દઉં તો સાંભળો હા સનાતન શેઠ તમે તો પ્રીતના પાછળના પાથરી જાણ્યા અને નેના નાતા નિભાવી જાય ભલે તો તમે મામલો સંભાળી લેજો જાઓ હું સંભાળી લઈશ ફોજદાર સાહેબ તો જામીન હું થાઉં છું બેસો શેઠ બેસો લાવો કાગળિયા સહી કરી આપો નામના છે કે હકના નામના છે કે હકના એ તો ખરે ટાણે ખબરું જ પડશે જોઈ વિચારીને જામીનગીરી આપજો છોકરું સરકારના ચોપડે ચડી ચૂક્યું છે હવે જો એનો વાળ પણ વાંકો થશે તો તમને વચવું પડી જશે શેઠ એ દિયા માથું ઉતારી લેજો ફોજદાર સાહેબ બોલો ક્યાં છે સમજો અરે આજ સુધી તે મને આ વાત પણ કરીને પ્રીતના પરિણામના ઢોલ ન વગડાવાય છે પણ આજે હું ઢોલ વગાડીને વર રાજાના વેશે તને આપણી ડેલીએ લઈ જવા આવ્યો છું ચાલ એ રજવાડા નસીબમાં નથી તમે જાઓ માંડવે જઈ પૌરાણી હારે લગ્નની છેડાછેડીએ બંધાવ ના સમજો ના હા શેઠ આ તમને ઓઢણીએ બાંધી ચૂકી છું સમજો મને વેગળો કરીશ માં સમજો વેગળો કરીશ તો ભાવમાં ભૂલો પડી જઈશ નહીં શેઠ મને મારે માર્ગે જવા દો તમારા ઉથડા ખોડાને માથે મારા કારણે કલંકની કાળી ટીલ લાગી જશે કાળી ટીલી તો ત્યારે લાગે જાઓ શેઠ જો તમે ચોરીએ નહીં ચડો આવનાર બાળકના જન્મ છે આજ ફરી વાર એમની સાંકળેમાંથી તું જીતી જયસંગ હુકમ સેઠ જયસંગ જી સમજુને રાસવેલની જગામાં અટાણે અટાણે સલામત પોગાડી દે અને મહારાજ બાપુને કહેજે કે શેઠે તમારા ભરોસે થાપણ મોકલી છે એ જાળવી જાણજો જો
ઠાકોર તમે સનાતન ને કહેજો, સનાતન શેઠ ને કહેજો કે તમારી થાપણને હું જીવની જેમ સાચવીશ અને અહીંયા દરપત રાખી લગ્નનો નાવો લ્યો. ગટકા ગામથી તમને જલ્દી પાછા ફરો એવા આશીર્વાદ. દીકરી ચાલ. ગુલાબનો અને બીજું વગડાનું જોને ફૂલ પણ દેવાલમના મનમાં વસે અરે જોને જેના મંગમું જાઓ છે કેરી જઈ પૌરાણીના પાનેતરનું ઘૂંઘટ ઓઢાડો. પણ કયા હકથી ઘૂંઘટ ઉગાડું? મારા હાથ તો આ ચૂંદડીના પાલવના હેવાયા છે. આયખાની આ અનમોલ રાત માટે ગઈ પૌરાણી માવતરના ઊના આસુરા માથે પગલા માંડીને સાસરે આવી છે. આ એક રાતના જાગરણ માટે તો એ આખું આયખું ઓળઘોળ કરે છે. વિધિ એનામાંથી કયા ભાવ તો વેર વાળ્યું. મેં તો તારી ચૂંદડીના છેડે મારો જીવ બાંધ્યો છે, પણ જગતના વ્યવહારે કોકના પાનેતર હારે જીવતર બાંધ્યું. અરે આમ તો બધા જ જીવે પણ હૈયામાં બેસા અને હોઠ હસતા રાખી આવનારીના વાલને પ્રેમથી વધાવી લેવું એ તો સનાતન શેઠ તમારા જેવા મરજીવાનું જ કામ. સમજો સમજો તું કહેતી હોય તો પૂજા કરું, પણ જગત વ્યવહારની આ છેતરપિંડીની રહી રમી શકું તમે નહીં. ના જાઓ તો તમને રામ દોહાય. સમજો પૌરાણીના પાનેતરનું ઘૂંઘટ ઓઢાડો. આયખાની આ અનમોલ રાત માટે તો એ પૌરાણી માવતરના ઊના આસુરા માથે પગલા માંડીને સાસરે આવી છે. આ એક રાતના જાગરણ માટે તો એ આખું આયખું ઓળઘોળ કરે છે. અરે આમ તો બધા જ જીવે પણ હૈયામાં વેદના અને હોઠ હસતા રાખી આવનારીના વાલને પ્રેમથી વધાવી લેવું એ તો સનાતન શેઠ તમારા જેવા મરજીવાનું જ કામ.
સાવગાંડી બોલ્યાની તારે ટેવ છે. લાંબે પગેથી તોડું ને ટૂંકા પગેથી તર. લાંબે પગેથી તોડું ને ટૂંકા પગેથી તર. રાત આખી રોયા કરે વસમાં તારા બેતર. મારા રોયા હે મારા રોયા રઝાડવાની ટેવ છે. ભાલી હું તો આવ્યો લાડુ જલેબી લાવ્યો. સાવગાંડી બોલ્યાની તારે ટેવ છે. રાત આખી રોયા કરે. રાત આખી રોયા કરે. સાવ સવારે સૂતો તારા જેવો તેં જણ્યો છે પાખંડી રે પુત્ર. સાવગાંડી હોય હોય સાવગાંડી બોલ્યાની તારે ટેવ છે. પાપી પીપ્યો આવ્યો ખાવાનું કઈ ના લાવ્યો. મારા રોયા હે મારા રોયા રઝાડવાની ટેવ છે. ઊંચે ઉંબર ખોરડું ને નીચે ઉંબર ખડકી. ઊંચે ઉંબર ખોરડું ને નીચે ઉંબર ખડકી. કાઢ તૂટિયા વાળે ઓઢાડી દે ધડકી. મારા રોયા હે મારા રોયા રઝાડવાની ટેવ છે. હે વાલી હું તો આવ્યો લાડુ જલેબી આવ્યો. અરે જા. સાવગાંડી બોલ્યાની તારે ટેવ છે. હે તુંથી મારો ઘોડો સારો. હે તુંથી મારો ઘોડો સારો. હાંકું ક્યાંય હાલે. અરે તૂટલ ફૂટલ ખાટલીને ભટકાણી તું ભાલે. સાવગાંડી બોલ્યાની તારે ટેવ છે. પાપી પીપ્યો આવ્યો ખાવાનું કઈ ના લાવ્યો. મારા રોયા હે મારા રોયા રઝાડવાની ટેવ છે. હા સાવગાંડી બોલ્યાની તારે ટેવ છે. હે મારા રોયા રઝાડવાની ટેવ છે. સાવગાંડી બોલ્યાની તારે ટેવ છે. હા તું હમીર કડવી સાંભળ્યું છે કે સનાતન શેઠ ની સરાણી અને રાણી સમજુને એકાદ બે દિવસ સુવાવડાવવાની. એનું તારે શું કામ છે? કામ વગર હમીર કોઈની ફોગટ ફેરો ખાતો નથી. કડવી સમજુને સુવાવડ નહીં સુવાવડ થઈ ગઈ. એટલે એટલું જ કે દીવો પ્રગટે એ પહેલા વલવાઈ જવો જોઈએ. તારે મારે આજે કાળા કરમ કરાવવા છે? એ મારાથી નહીં થાય હમીર. હમીર ફક્ત હા સાંભળવા ટેવાયેલો છે. કડવી જે કામ તારાથી નહીં થાય એ આ રૂપિયાની થેલી કરશે. રાખ. આવું પાપ મારાથી નહીં થાય હમીર. એ ફૂલ ખીલે એ પહેલા જ એને કચરી નાખવું પડશે. અને એમ નહીં થાય તો મારા જેવો ભૂંડો બીજો કોઈ નથી. કડવી જીવતા રહેવું હોય તો હમીર કે છે તે પ્રમાણે જ કરવું પડશે. પણ એકની એક વાત વારે વારે સાંભળવા માટે હમીર ટેવાયેલો નથી. યાદ રાખજે કડવી, એક વાર હમીર પોતે બોલે છે અને બીજી વાર એની બંદૂક. અરે હિમ્મત રાખ. શેઠ સનાતન નું નામ લઈને પડકારો કર. ભગવાન તને દીકરો દેશે.
એક વાર હમીર પોતે બોલે છે અને બીજી વાર એની બંદૂક. સમજુ બેટા સમજુ, જો ગોકળ આઠમની અડધી રાતે દીકરો અવતર્યો છે. આનું નામ કનૈયો રાખજે. ભરીને હાકરું લઈ જાઓ. આવો દી તો માંડ માંડ કોક દી આવે. તમે હાકરું ખાજો, તમારા છોકરાઓને ખવડાવજો, આડોશ પાડોશ માં વેચજો. આ શેરી સાકર વેચાય છે? શેઠ કુંવર તો નથી આવતો ને? અરે કુંવર જ અવતર્યો છે, બોલી ગયો. અને કુંવરે પાછો કેવો કાન કુંવર. આ રાત્રે કાનજી મહારાજ નો જન્મ થયો તઈ તમે જાગતા નહોતા? નહીં, હુઈ રહ્યા તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમે હુઈ રહ્યા હો ને તો હું તમને હાકર ખવડાવીશ. લ્યો લ્યો, કરો તમારું મોઢું કરવું. નહીં મીઠું. હવે આ ખાખરાની ખિસકોલી ખાકર નો અવાજ તું જાણે. પડાકો બોલાવી દીધો. છોકરી, તે હમીરને છેતર્યો. આજે હું તને જીવતી એમ કહું. યાદ કરે તારા ઉપરવાળાને. ઘર ભૂલ્યો હમી, તારા દારાથી ડરી જાય એ કડવી નહીં. કર ભડાકો ને ભીંધી નાખા છાતી અને પૂરી કર તારા લોહીની તરફ. તારા રૂપિયાના રણકારની કડવીની મમતાને તું નહીં મારી શકે. કડવી હમી, તને જન્મ આપનારી પણ હું જ હતી. મને પસ્તાવો થાય છે કે તે જ વખતે જો તને ગળે ટૂંકો દઈ દીધો હોત તો આજે આ વારો ન આવત. હરામી, મને પાપને રસ્તે દોરતા તું શરમાતો નથી? લે ઉપાડ તારા રૂપિયા અને હાલ તો થઈ નથી. જમના જમના, અરે જમના જલેબી ક્યાં છું? ઘરમાં કોઈ નથી, હોપો પડી ગયો. આ મો ગદબ ને ચંદી ક્યાં ગયા? આપણા ફડાકો હતા, આખા ઘરમાં ફડાકો બોલાવી દીધા. જલેબી જમના તમારી બજવીનો ફડાકો બોલાવી નાખીશ. અરે તું શું ફડાકો બોલાવતો હતો? અરે ફડાકો તો હું બોલાવીશ. અરે પણ આ વળી ત્રીજી ડોશી કોણ છે? એ આ મારી માં છે, આ મારી માં છે અને આ મારી માં છે. એક દીકરીને તીન ડોશીઓ. આથી એક એક થી ચડે એવી. નહીં તો દેખાય છે આમાંથી એકેય ઉતરે એવી નથી. પણ હું તમને એમ પૂછું કે આ તમારા કુટુંબ
ગામમાં નકરી ડોચ્યું જ છે, કોઈ ડોહો નથી. નમૂનાનો એક હતો ઈ પણ ગયા વર્ષે ગુજરી ગયો. અરે ડોહા નો જીવે. બળમલા ડોહા ડૂકી જાય. ડોચ્યો તમે તો ડોહાનો દુકાળ પાડ્યો. હવે તારે જીવવું હોય ને તો અમે કહીએ એમ કર. હા ને નહીં કરે ને તો જોવા જેવું થાય. હા અરે પણ એક વાર મને હેઠો ઉતરવા દ્યો, પછી એવો ફડાકો બોલાવું કે તમે ત્રણેય જણીઓ જોવા જેવી નો રહ્યો. મારી જાજી હુયાણીએ તો હવે કરવાનું થયું. તો તમે તારું સાસુનું બત્રીસું બે કરી નાખશું. મને મારી મારીને પાંગેલ કોળાની જેવો કરી નાખ્યો. પણ વાંધો નહીં, સાધુ હું તને જોઈ લઈશ. મારો વખત આવશે ને તો એવી સાફ કરી નાખીશ, એવી સાફ કરી નાખીશ કે તને હારી નિરાન કરવી પડે. સત્યાનાશ જાય સાધુ રામભાઈ. ઘોડા ગાડી આ ક્યાં ઘાયલ થઈ ગયો? ભાઈ શું વાત કરું પોરીતે. આજ સુધી હું મારી હાઉ માથે ફડાકા બોલાવતો હતો. આજ મારી હાઉએ ભેગ્યું થઈને મારી માથે ફડાકો બોલાવી લીધો. આ 100 દાડા ઘોડાગાડી વાળા ને તો એક દાડો હાઉ નો. અરે પણ આમ ક્યાં જઈ આવ્યો? આમ ઓલા વાઘજી વૈદ પાસે આ ખખડી કે શરીરના હાંધા હરકા કરાવવા ગયો હતો. વાઘજી? અરે એ તો ઘોડા વૈદ છે. જાણું છું પોરીતા, જાણું છું. પણ આ ઘોડા ભેગો રહી રહીને હું ઘોડા જેવો જ થઈ ગયો છું. મને ઘોડાની જ દવા લાગુ પડે છે. આ મારામાં ઘોડામાં તમને કઈ ફરક દેખાય છે? અને જો દેખાતો હોય ને તો તમારી બત્તીઓમાં ઘાસલેટ ફૂટી ગયું છે એમ સમજો. મને તારામાં અને ઘોડામાં કઈ ફરક લાગતો નથી. પણ આ બધું શું કેવી રીતે? સાંભાઈ પોરીતા, મારી સાસુ સાંભાઈ, એના પ્રતાપે મારી આ ભૂંડી દશા થઈ. તો સામભાઈ ને ઘરમાંથી કાઢી મૂક. અરે ભાઈ એને કાઢી મૂકી તો એની માં પાનબાઈ ને લઈને આવી. તો પાનભાઈ ને કાઢી મૂક. અરે ભાઈ એને કાઢી મૂકી તો એની માં માનબાઈ ને લઈને આવી. ઓહ, તે ત્રણેય જણીઓએ ભેગી થઈ અને મને ભાંગેલ ઘોડાગાડી જેવો કરી નાખ્યો. 100 દાડા ઘોડાગાડી વાળા ને તો એક દાડો સાસુનો આવું એનો શિકાર ન કરતો. હું શ્યામભાઈ ને મળી લઈશ અને એને સમજાવીશ. બરાબર સમજાવજો. રામભાઈ હવે તમે ઘરમાં બીતા બીતા આવવાનું બંધ કરો. મારા ફડાકા બંધ કરી દીધા છે. હવે તમે જરાય ચિંતા ના કરો. એ ડોશીઓને મેં પગડી મેળવી છે. મારા ઉપર દયા ઉભરાણી. એ ના, કેવી જ ઉભરાઈ. ગમે તેમ તો તમે મારા ધન્યા અને હું તમારી બાયડી. દુનિયાની બહુ સાસુનો ત્રાસ થઈ શકે, તો પોતાના ભાઈડા માટે ત્રાસ થતો જોઈ કોઈ પણ બારી ના થઈ શકે. આજ મને તારામાં દાખલ જેવી ડોચીઓને બદલે દયાની દેવી દેખાય છે. બોલાવું ફડાકો? એ ના, આજથી આપણા જીવતરમાં ફડાકો નહીં. આજથી આપણા જીવતરમાં ફડાકો નહીં અને ડેલીમાં ડોસ્યું નહીં. બરોબર ને? ઘોઘા ઘોડાગાડી વાળાની ઘર હોય. હા, મારા ઘોઘા ઘરવાળા. બોલાવું ફડાકો? ભાઈ આગોવાલ ભાઈ ફડાકો બોલી જશે. આગોવાલ ભાઈ આગોવાલ ફડાકો બોલી જશે. આગોવાલ ફડાકો બોલી જશે. અગરે ડોચી માટલી ફૂટી જશે. હાલ ભાઈ હાલ હાલ આગવા રેજો, આગા રેજો. મંદિર આવી ગયો હવે તો હળવો હાલ ખબર તો. ઉભો રે કહું છું, ઉભો રે. પ્રણામ મહારાજ. કેમ કેમ સનાતન છે આમ અચિંતા? કાલની કોને ઓળખાણ વગર મારા દીકરાને કાલે કોઈ ડેલીએ પગ પણ મૂકવા નહીં દે.
એમ સમજીને આ વાર્તા ખતનું લખાણ કરીને લાવ્યો છું. જેથી વખત આવે કોઈ સમજો કે કાનુડાને કરડે નહીં. વાહ, સનાતન તે પ્રીત કરી પણ જાણી, નિભાવી પણ જાણી. હું જરા સમજુ ને મળી. ભલે સમજો. લ્યો અરે તાર ઓળખી લીધો ને? અડસાર ઓળખવાના ન હોય. ફૂલડાની ફોરમ જ કહી આપે કે કઈ વાડીના છે. હવે જાજા વખાણ કરો માં, નહીં તો તમારી તે તમારો લાડ કોઈ શીખી જશે. એ તો જેવા બાપ એવા બેટા. બાપ જેવો નીકળે તો હું ન્યાલ થઈ ગઈ ને. ખ્યાલ થઈ ગઈ. મારો સફરો કરીને તું શું સુખ પામી? એના કરતા હાલને સમજો. આજ તો સૂરજ આથમે મોજ પેલી સજોડે પગલા માંડે. હજી એ ટાણું આવ્યું નથી છે. આવશે તે દી હું ગાડી છૂટી દીકરો ખોળામાં લઈને આવીને બહુ વાર ઉઠીને આવી. હું જાણતો જ હતો કે જીભમાંથી અવાજ વેળ નીકળશે. ઘડનારાએ તને કઈ માટીની કરી છે? હે? જો કાલની કોને ખબર છે. આ દસ્તાવેજ કરીને લાવ્યો છું દીકરાના નામ. એમાં ઘર બાર માલ મિલકત બધું જ માંડ્યું છે. શામાંથી? કાલે જઈને દીકરો ડેલીએ ઉભો રહેશે તો કોઈ જાકારો નહીં દઈ શકે. હા, એકને દીકરા દીધા છે પણ તું અમારે તોનું સાચું માનું. શું કહું? ચેતા જીભ કપાય છે પણ જ્યાં સુધી બાનો ભોગ નહીં અપાય ત્યાં સુધી આ ઘરમાં દોડીઓ નહીં બંધાય. તેનો દીકરો મારીને મારે દીકરો જોતો નથી. મેં તો પહેલા જ કહ્યું હતું કે આવા ઢોંગ ગતિન પર મને વિશ્વાસ નથી. આવડી મોટી હવેલીમાં લાખોની સંપત્તિનો વારસદાર જોતો હોય તો છોકરાનો ભોગ દેવો પડે. ના ભુવા, એ તો અમારાથી લો, એવું પાપનું પગલું અમારાથી ન ભરાય. તમે કહેતા હોવ તો અમે ધર્માદો કરીએ, સાધુ સંતોને બ્રાહ્મણોને જમાડીએ, અરે કોટોની તીર્થ યાત્રા કરીએ. દીકરો જોતો હોય તો ભોગ આપવો જ પડશે. પછી જેવી તમારી મરજી. અરે એ શું, એના બાપે દીકરાનો ભોગ દેશે અને એ સમજુના દીકરા. રામભાઈ, હવે અધૂરું કામ તારા હાથે પૂરું કર. સમજી બેઠા, મારા હાથે કરેલા કામ કોઈ દી અધૂરા ન જ રહે. પણ હા, જો કામ એ નહીં નહીં જાણું મોં માંગ્યા કરતા બધા એમ જ તો સમજી બેઠા એ કામ પૂરું થઈ ગયું. સનાતન, તને લોહીના આંસુ ન રોડાવું તો મારું નામ હમીર ભોરે ચાલે. વધારે હસવું સારું નહીં. મને બીક લાગે છે ક્યાંથી કહેવું સાચી ન પડે કે વધારે હસનારને આખરે રોવું જ પડે છે. કેમ છું રખેલા બા? મજામાં તો છો ને બા? હા સાંભળ, તું આજે કઈ ભૂલા પડે છે? ના રે બા, ભૂલી તો કાંઈ નથી પડી. ચાઈને જાવી સુજો બા. આ મારો જમાઈ ને તમારો નોકર, આ છોકરાને કઈ સમજાવો ને બા. અરે છોકરાને પોતાની પાસે રાખીને બેઠો છે. આ ધામનું છોકરું બિચારો મા વિના રાડું રાખે છે બા. તો જમવાને મોકલાવી દો ને એને ઘેર. હું મોકલાવું? મારું કપાસ ઘરમાં ખાવા ધાને નથી. ભગવાને છે ને, જ્યાં ઘરના ભંડાર ભર્યા છે ત્યાં દીકરો નથી, અને જ્યાં ખાવા ધાન નથી ત્યાં છોકરાઓનો પાર નથી. બા, ખરું કહું, સાચું કહું બા, હું તો તમને જ્યારે જ્યારે જોઉં છું ને ત્યારે તો મારું કાળજું બળીને રાત થઈ જાય છે બા. કરો શાંતાઈ, તો અને મારે ભાખું દીકરો. અરે રે, બિચારી શેઠાણીનો ખોળો ખાલી ને શેઠની રખાતા ખોડે દીકરો રમે. શેઠની રખાત? અરે રસુલા બા, તમે તો ભણેલા ગણેલા પણ સાવ ભોળા. મલક આખો જાણે છે પણ તમે જ નથી જાણતા. એ રખાતનું નામ કયો? આમ તો કેતા જીભ ઊંચી પડતી બા, પણ નામ કયો મને. શાંતિ. સમજુ? હા સમજુ. એના ખોડે છો આ હવેલીનો વારસ. હા, શોકનું સાલ તમારા માથે છે બા,
અને ઈ શોક પાછી દીકરાવાળી. જોવા આવા શેઠના કામ નહીં જાય. હું તો તમારા ભલામાંથી કહી દઉં, બાકી મને શું સ્વાર્થ હે બા? ઓહો હો હો, સાંબાઈ સાસુ આજ તો આ ડેલીમાં પગલા કર્યા. આ ડખા વળી દોશી કોકનો ફડાકો બોલાવવા તો નહીં આવી હોય. રાતના રોકાણો ઉઘરાણીએ ગયો હતો, મહેમાન ગતિએ નહીં. ઉઘરાણીના ખાતા ચોખ્ખા તો કરી આવ્યા ને? લેતી દેતીના હિસાબ તો ચોખ્ખા રાખવા જ પડે ને. જૂનો હિસાબ જાજો યાદ ના રાખીએ. રાખવો પડે, નહીતર ઉપરવાળાના ચોપડે જીવતરના ખોટા હિસાબ મંડાય. એ જૂના હિસાબના ખાતા ક્યારે પૂરા થશે? એમ ખાતા પૂરા ન થાય શેઠાણી. જીવીએ ત્યાં સુધી જમા ઉધાર તો હાલ્યું જ હવે. તો પછી એ જૂના ચોપડાના હિસાબમાં મારે હાથે જ દિવાસળી ચાંપવી પડશે. તો એની આગ તમને જ દજાડશે. આમે આવી છું ત્યારથી આગ સળગે છે ને, એમાં આટલી આગનો ઉમેરો એટલું જ ને. રહેવા દો રસીલા, પાછળથી પસ્તાવું પડશે. ખરેખર તમને પરણીને પસ્તાણી છું. પસ્તાણી હોય તો પિયર હાલી જા. આ પટારાની ચાવીઓ સાચવનારીને પહેલા આ ઘરમાં લઈ આવો, એટલે એને ચાવીઓ સોંપી નિરાતે મારે પિયરે ચાલી જઈશ. પટારાની ચાવીઓ સૂની નહીં રહે રસીલા. આજ નહીં તો કાલ એને સાચવનારી અહીં આવી જશે. આ ઘરમાં એનો પણ અડધો ભાગ છે. ભેદનો પડદો તમારા હાથે જ ચીરી નાખ્યો. આજ સુધી બાજી તમારા હાથમાં હતી, હવે સોગટા મારા હાથમાં આવ્યા છે. સંજોગોએ ગોઠવેલા સોગઠાની રમત રમવી ખૂબ અઘરી છે શેઠાણી. તો હવે પાસા ફેંકવામાં પાછી પાની ન કરતા. જોઉં છું કે જીત કોની ખાય છે. એના ખોડે સનાતન શેઠનો દીકરો, આ હવેલીનો વારસ. સમજો મને સરાણથી સમજુ. બોલો, કોના કહેવાથી છોકરો લેવા આવ્યા હતા? બેન, નામ નહીં આપું, પણ જો હવે આ દીકરાને જીવતો રાખવું હોત તો આ જગ્યા છોડીને ભાગવા માંડ બેન. એના માટે મોત ભમે છે. સાચું કહે છે? હા બેન, ભગવાનના સોગંદ ખાઈને કહું છું બેન. હાય, જેને તમને મોકલ્યા હોય એને કહી દેજો કે માં અને દીકરો પેટ ધરતીમાં કારક થઈ ગયા. લાકડી લઈ લા
लन पर को प्यार लाकड़ी लैला लन पर को प्यार रिस करी नंद रानी रे लाकड़ी लैला लन पर को प्यार लाकड़ी लैला लन पर को प्यार लाकड़ी लैला घामारा सोहन सैयार मोरी रे लाकड़ी लैला घाम આજે વખતે કંસાર કરે છે જમીને જ જાઓ ને મારો ઉતાવળ છે સરાણ તેનો સ્નેહ સાથ કરતો છે રસીલા સમજૂને દિલ દઈ બેઠા હતા તો પછી મને પરનું નાટક કેમ કર્યું સમજ્યું ન હોત તો તમે શેઠાણી ન હોત ઓહો સમજ્યું હા સમજ્યું તમે શેઠાણી છો તો એ હૃદયની રાણી છે હવે તો હું એને લઈને જ આવીશ આવો એટલે કેવડાવજો એટલે સમયું કરો સામૈયા તો ક્યારના થઈ ગયા છે શેઠના સ્નેહ સાગરની પાળે હવે તો આ હવેલીના વારસના વારણા લેવા સાબદા રહેજો શેઠાણી જોઉં તો કઈ તમારા એ વારસને જરૂર આવશે ત્યારે આખું ગામ જોશે સમજો આપણે કઈ સનાતન શેઠની થાપણ હતી આપણે શેઠને શું જવાબ દઈશું સમજો સમજો સનાતન શેઠ બાપુ મેં તમારી થાપણ સાચવી ન શક્યા બાપુ એટલે તમે કહેવા શું માંગો છો ક્યાં છે મારી સમજુ શું થયું મારી સમજુ ને નક્કી નક્કી આ કાળા કામ હમીરપુરે છે ને બાપુ બાપુ મારી ડેરીનો દીવો ઓલવાઈ ગયો હતો હમીરપુરે છે હમીરપુરે છે આર્યા પૃથ્વીના પાટલે કા તું નથી કા હું નથી ગજબ થયો અમીર બા શું થયું બા મહંત બાપુના મંદિરમાંથી તમને મારવાનું પણ લઈને સનાતન ભાવિયાની ઝાડીમાં તમને ગોતવા ગયો છે વારે નસીબ કાળુઆ તો ભાવતું તું ને વૈરે કીધું હવે તો એ બાવળની ઝાડી સનાતનનું શમશાન બની જશે સનાતન અમીરની હીફલીની હરાજી તારા માટે મોતનો દસ્તાવેજ બની જશે કાળુ ખો મરવાની થાય ત્યારે જ વાઘરી વાળે જાય ના હો આપણે એવું કાંઈ નથી કરવું વડાહારે વેર ન હોય કાંઈ નહીં આપણા નસીબમાં એટલી વાળી નહીં હોય વેવલીની થામા કંકુ હવે તો હમીર કા સનાતન બેમાંથી એક જ આવતીકાલનો સૂરજ જોશે પછી કેમ ના આપ્યા શું થયું છે અમીર આ થમતા સૂરજની લાલી માથે તારું લોહી છાંટવું છે ઈ પહેલા તું મેં તારા વારસદારના લોહીથી મારા હાથ રંગ્યા છે સનાતન સમજાત તારા આખાના ચોપડાનું આખું પાનું આજ હું પૂરું કરી નાખીશ ગભરાઈશ નહીં અમીર ગોળીએ વીંધીને તારો વહેલો છુટકારો નહીં કરું પણ આલમ આખી યાદ કરે એમ પુત્રના મોતે રીબાવીને મારીશ
શું થયું છે? કાનું લખે પણ તમને શું થયું છે? દગાબાજ હમીર પાણી ભાઈ પાણી સમજો. समझो मर्दों में मौत नहीं होता पर अफसोस की बात तो है कि आज आज मारो कानू मोटो हाथ तो वहीनो वह बाळक હું વાટી છે હું મારે શેઠ 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 હું ખૂણો પાડીને બેસી રહેનાર શેઠાણી નથી, રાણીયણ છું. આ મીરના લોહીથી મારા હાથ રંગીને પછી ચૂડલો ભાંગીશ, પછી જા ચાંદલો ભૂતીશ. મારું કોણ છે શેઠ? મારું કોણ છે? लागी होत जला अरे तो आडा पड़ी ने बोलवा पण सळगी वीर सगा अरे रे गने खड़े रे डूंगर हनिया બા કોઈ બાઈ તમને મળવા આવી. અત્યારે આવવા દે. કોણ છે તું? હું સમજુ. વારસો લેવા આવી છો? નહીં, વારસો સોંપવા આવી છું. આ છે સનાતન શેઠનો વારસ કનૈયો, તમારો દીકરો. મારો દીકરો? હા, આજથી એક કાયમ માટે તમારા દીકરા તરીકે રહેશે. અને આ છે દસ્તાવેજો જે સનાતન શેઠે મને આપ્યા હતા. પણ બદલામાં કંઈક માગવા આવી છું. શું જોઈએ છે બદલામાં? સનાતન શેઠની બંદૂક અને ઘોડો. શા માટે? હત્યારા અમીરથી બદલો લેવા, જેણે મારો અને તમારો ચાંદલો ભૂસી નાખ્યો છે. લીલાબેન, તમે તો ઉજળા વરણના છો એટલે સહન કરી લીધું. તમે તમારી ચૂડીઓ ભાંગી નાખી, ચાંદલો ભૂસી નાખ્યો. પણ હું તો સરાણકી કાઠિયું વરણ. જ્યાં સુધી હમીરના લોહીથી મારા હાથ નહીં રંગું, ત્યાં સુધી મારી ચૂડીઓ નહીં ભાંગું. આ તો શું કહે છે બેન? સાચું કહું છું. આપણે ફક્ત સનાતન શેઠની વિધવાઓ જ નથી, પણ બે સગી બહેનો છીએ. સગી બહેનો? હા,
સગી બેનો, એક મગની બે ફાળ, દુર્લભ શેઠની દીકરીઓ. આ ભેદ મને પહેલા કેમ ન કહ્યો બેન? સંજોગોએ વખત ન દીધો બેન. મને એકવાર બેન કહીને બોલાવો, ફક્ત એકવાર બેન. બેન, બેના. બેના, હવે પાછી આવીશ તો હમીરના મળદા સાથે જ, નહીં તો આજ બંદૂકથી મારી છાતી વિધિ રાખીશ. ભાગવા માંડો. મારું માનો તો એકાદ બધી છુપાઈ જાઓ. અરે શું વાત છે? તો મોઢી ફાટ. સરાણિયાણ સમતું વિફરેલી વાગણ બનીને તમારું પગલે પગલું દબાવી રહી છે, અને હજુ તમે તો ટાઢા માટલાની જેમ વાતો કર્યા કરો છો. ભાગો, ભાગ, જલ્દી ભાગો. અરે સનાતનને એક ભડાકે ઢળ્યો તો આ સરાણીના શું ભાર છે? ના ભા ના, અત્યારે તો ભાગવું જ બોલું. મોકો મળે પીઠ પાછળ ઘા ક્યાં નથી થતો. હા, પીઠ પાછળ ઘા એમ જ કરું. એ ઠીક છે. પાણીમાં મોઢું બોળે છે અભાગ્યા. હજી આપણા ધણીની ચિતાની આગ ઓળવાણી નથી, ત્યાં તને પાણીની તરછું લાગી. હાય, તારી ને મારી તરછું छिपाશે અમીરના લોહીથી. હાલ! આભના ઓવારે થી ત્રાટકતી વીજળી
સનાતન શેઠ, મેં આજે મારો કોલ પૂરો કર્યો. મેં આજે મારો કોલ પૂરો કર્યો. સમજો બેટા, આપણા અંદરની આગ ઠરી ગઈ. મેં મારો કોલ પૂરો કર્યો. બેન, આપણા બેન કનૈયાને સાચવજે. બેન, આવું છું, શેઠ સનાતન, આવું છું. રડની માં, મારી સાચી જાને તો તું હું તારો દીકરો છું. માં, તું મારો દીકરો છે, મારો દીકરો છે. ચાલ પૂજા કરી લે.